ડાંગ જિલ્લાથી મહેશભાઈજી આહિરે, બીએસપી પાર્ટી જિલ્લા પ્રમુખ। આજે હું જે તે ગામમાં વિઝિટ કરતો આવ્યો છું અને જે લોકોનું અમે જે 2022 થી કન્ટિન્યુ 2022 થી 23, 24, 25 સુધી, એમ તો 2021 થી અમે લડતા હતા આવાસ મકાન માટે, વૃદ્ધ પેન્શન મળે એના માટે અને વિધવા બહેનોને વૃદ્ધ પેન્શનમાં વધારો થાય એના માટે। તેમાં જે માન્ય મહેશભાઈ આહિરે તરીકે અધ્યક્ષ તરીકે પ્રમુખને માન્ય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જે માહિતી પૂરી પાડેલ અને માન્ય કલેક્ટર સાહેબ, જિલ્લા સેવા સદન, માન્ય ચેરમેન જિલ્લા વિકાસ અધિકારી સાહેબને સંબોધીને જાણ કરેલ। તેમાં અમે જે આવાસ મકાન લડેલ તેમાં માન્ય જે જિલ્લા પંચાયત અને માન્ય તાલુકા પંચાયત સાહેબો દ્વારા જે આવાસ મકાનની રસીદોને જે પ્રસિદ્ધ કરીને બહાર પાડેલ, તેમાં આવાસ મકાન આપવા પાત્ર એ લોકોએ બાહેદારીને જિમ્મેદારી લીધેલ અને તેની મને નકલ આપેલ। અને ઝાડદર ગામથી, ત્યાર પછી મોટી ઝાડદરથી અને એમ તો પીપલદારની ફાઇલ બી અને ગૌહારની ફાઇલ હાલમાં એમનું સર્વે થયેલ અને એની બી માહિતી પૂરી પાડવામાં આવેલ છે, ટૂંક સમયમાં આવશે। અને ડાંગ જિલ્લાના તમામ ગામડામાં ઉગા ગામથી લઈને પીપલદારથી લઈને જે વિસ્તારમાં અમે લડેલ હતા અને જે વિસ્તારોમાં લડ્યા પછી તેમની જે રસીદો અમને આપવામાં આવેલ છે માન્ય ઓફિસોમાંથી, તે રસીદ અમે આજે હાથોહાથ જે તે લોકોને આપવામાં આવેલ છે અને તે લોકોને આજે અમે આવાસ મકાન 5 કરોડથી 60 લાખના આજુબાજુ અમે લોકોને લાભ આપવા માત્ર સરકારની ફરજ પાડેલ છે અને તેની રસીદો અમને આપવામાં આવેલ, તે અમે ગામ વાઇઝ વ્યક્તિ દીઠ લોકોને આપતા જતા છે અને લોકો આજે તેનાથી ઘણા ખુશ છે। પરંતુ લોકોને આવાસ મકાન તો હાલના તબકે સરકારે બાહેધરી લીધેલ છે કે અમે આવાસ મકાન આપીશું, જે લોકોને મળેલ નથી તેની યાદી સહિત, નામ સહિત એ લોકોએ લેખિતમાં અમને આપેલ છે। પરંતુ રહી ગયેલ જે વિધવા બહેનોને પેન્શનમાં, રહી ગયેલ વૃદ્ધ પરિવારની પેન્શનમાં એની લડત તો અમે આપીશું। હાલમાં સરકારે જે આવાસ મકાન આપવા માટે જે બાહેધરી લીધેલ છે અને ડાંગના 311 ગામડાના અંદર અમારા આંદોલનના માધ્યમથી જે જીપીએસ થયેલ છે, જે નિરીક્ષણ થયેલ છે, જે અમુક જગ્યાઓ પર જે રહી ગયેલ છે ત્યાં બી જીપીએસ નથી થયેલ, તો તેના પર બી સરકારે તાત્કાલિક જીપીએસ કરવા જોઈએ અને ન જો કરવામાં આવે તો એના માટે અમે પાછું આંદોલન કરીશું અને લડીશું। હાલમાં જે લોકોને આ લાભ મળેલ છે આવાસ મકાનની, તેની રસીદ અમારા સાથે છે અને અમે આ રસીદ સરકારને અને લોકોને સુપ્રાત કરીશું। જय आदिवासी। तुम्हाला काही लेवू हा व्हिडिओ तुम्हाला मिळेल का काही माने मोबाईल माना ना, तुम्हाला बी दाहूला बेस पडेल, कोणी तुम्हाला सांगेल का महेशभाई खोटा बोलत